ભાઈઓ બહેનો, ભગવાનને મનખાને એક વારી ધરતી પર મેલ્યા, બે વારી નથી. એટલે આપણને સમજવું હે કે આપણી દુનિયામાં કેવી રીતે જીવન જીવો હે, કેવી રીતે ભગવાનની સમક રાખવી હે, કેવી રીતે આપણને પાપોની વસવું હે. કેમ કે એક ને એક દિન આપણી એ દુનિયા છોડવી હે. સપને ઘેર વારે વારે ભગવાનનું તેડું આવે. તેને ધન આપણી એ ધન માયા, રૂપિયા પૈસા, હોનો ચાંદી, ગહેણા ગાંઠા, મોટી મોટી નોકરીઓ, એશો આરામની જિંદગી, મોટા મોટા મહેલો, ઘોડા ગાડી, વાલનું બૈરું, વાલા સોરા, હગ્ગા વાલા સબને છોડીને જાવું હે. આપું આયા હે, આપણી આયના પેટમાં નાંગા આયા હે, નાંગા જાવું હે, ઉગાડા આયા હે, ઉગાડા જાવું હે. એટલે મારા વાલા ભાઈઓ બહેનો, એના ભજનમાં એમ કે હે મનક, હે ઇન્સાન, તું જો, તું તારી જોવાની જિંદગીમાં જો, તે હું તૈયારી કરી હે. તું ભગવાન બાને ઘેર જવા હારો તે હું તૈયારી કરી, હું કમાયો હતો. જીને ધન આપી દુનિયા છોડો, તેને ધન ભગવાનને હિસાબ આલો પડે. ઓર હિસાબને પ્રમાણે પ્રભુ આપણને ફળ આલે. એટલે વાલા ભાઈ બહેનો, હું પૂરા લોકો હે, પૂરા ભાઈ બહેનો હે હરસ કરો હે. આપો સબો હે અસલ તરારી ધનની ડોફાઈ, ધનની લાલચ, દારૂમાં, લડાઈ ઝઘડામાં, બુરાઈમાં આપો ની ફસી. એક અસલ જીવન જીવીને, એક ભલું જીવન જીવીને, એક ઇજ્જતદાર જીવન જીવીને આપણી એ દુનિયા છોડી હે મારા ભાઈઓ. એટલે ઇનમાં ફેર ભી કે હે કે જોજે તારા જિંદગી જોવાની. ઓર યદી આપણને હમણે સમય મળ્યો હે તો આપણા જીવડાની કમાઈનો સમય મળ્યો હે. એના જીવડાની કમાઈ હારો આપો તૈયારી કરી. આપો આપણા નાના મોટા ગુના કઈ થઈ જાય હે તો માફી માંગીએ. और हमेशा एक भल्लू काम, एक गरीबों काम, सेवा नो काम, प्रेम नो काम, भाईचारा नो काम आप करता रहिए.